દેશના રમતગમત જગતમાંથી આ સમયના સૌથી મોટા અને ગર્વ અપાવતા સમાચાર સામે આવી રહ્યા છે। ભારતીય ચેસના યુવા સુપરસ્ટાર પ્રજ્ઞાનંદાએ ઇતિહાસ રચી દીધો છે। અદાણી સ્પોર્ટ્સ લાઇનની ગર્વ હે પહેલના એથ્લેટ અને માત્ર 20 વર્ષના ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદા કે જે ઓસ્લોમાં રમાયેલી પ્રતિષ્ઠિત નોર્વે ચેસ ટુર્નામેન્ટ જીતી લીધી છે। આ ખિતાબ મેળવનારા તેઓ પ્રથમ ભારતીય ચેમ્પિયન બન્યા છે। આ ટુર્નામેન્ટ એટલા માટે ખાસ છે કારણ કે પ્રજ્ઞાનંદાએ વિશ્વના નંબર 1 ખેલાડી મેગ્નસ કાર્લસનને એક જ ટુર્નામેન્ટમાં 2 વાર પરાજિત કરીને ધમાકેદાર પ્રદર્શન કર્યું છે। આ ઉપરાંત તેમણે વર્તમાન વિશ્વ ચેમ્પિયન ગુકેશ ડી પર અહીંયા ક્લાસિકલ વિજય મેળવ્યો હતો। અંતિમ રાઉન્ડમાં અર્જુન એરિગાઈસી સામે રોમાંચક આર્મોગેડન ટાઈ બ્રેકમાં જીત મેળવીને પ્રજ્ઞાનંદાએ પોઈન્ટ્સ ટેબલમાં ટોચનું સ્થાન સુરક્ષિત કર્યું છે। 2013થી શરૂ થયેલી આ ટુર્નામેન્ટને ચેસનું વિમ્બલ્ડન ગણવામાં આવે છે। અત્યાર સુધી લેજેન્ડરી વિશ્વનાથન આનંદ કે ગુકેશ ડી પણ આ ટ્રોફી જીતી શક્યા નથી, જે પ્રજ્ઞાનંદાની આ સિદ્ધિને ઐતિહાસિક બનાવે છે। આ ભવ્ય વિજય બદલ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમભાઈ અદાણી અને અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના ડિરેક્ટર પ્રણવભાઈ અદાણીએ પ્રજ્ઞાનંદાને અભિનંદન પાઠવ્યા છે। ગૌતમભાઈ અદાણીએ જણાવ્યું કે પ્રજ્ઞાનંદાની આ જીત યુવા ભારતના આત્મવિશ્વાસનું પ્રતીક છે અને સમગ્ર દેશને તેમના પર ગર્વ છે।